હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા કિચનમાં. તો આજે આપણે મલાઈમાંથી ઘી અને પનીર બનાવીશું. તો બ્લેન્ડરની મદદ વિના અથવા દહીં નાખ્યા વગર પણ એકદમ સહેલી રીતે આપણે બનાવીશું. એમાં હાથ પણ બગાડવાની જરૂર નહીં પડે. તો આ મેં 12 થી 13 દિવસથી મલાઈ લઈ લીધેલી છે, જેને મેં ફ્રીઝરમાં મૂકેલી હતી. તો આવી રીતે પહેલાં મલાઈને બરાબર આવી રીતે ચમચાની મદદથી આવી રીતે ફેરવી લઈશું એકવાર ચમચો, અને પછી તેની અંદર આપણે 1 ગ્લાસ પાણી નાખી દઈશું. પાણી નખાઈ જાય પછી મલાઈ અને પાણી બંનેને બરાબર આવી રીતે મિક્સ કરી અને આપણે ગેસ પર મૂકી દઈશું. ગેસ પર આપણે લગભગ 3 થી 4 મિનિટ એને રાખવાની છે. બધું લિક્વિડ ફોર્મ થઈ જાય ત્યાં સુધી એને આપણે રાખીશું. મલાઈ એકદમ લિક્વિડ ફોર્મમાં આવી જાય ત્યાં સુધી એને રાખીશું. ગેસની ફ્લેમ આપણે અહીંયા સ્લો રાખીશું. અને 4 થી 5 મિનિટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે ઓફ કરી દઈશું. આવું ફોર્મ થઈ જાય ત્યારે આપણે એને બંધ કરી અને નીચે ઉતારી લઈશું. અને 5 થી 10 મિનિટ એને ઠંડુ થઈ જાય પછી આપણે અંદર એક પાણીનો ગ્લાસ અંદર આવી રીતે મૂકી દઈશું. અને આ આખી તપેલીને આપણે ફ્રીઝરમાં ડીપ ફ્રીઝમાં મૂકી દઈશું. 2 થી 3 કલાક જેટલું એને મૂકી દઈશું. 2 થી 3 કલાક થઈ જાય પછી તપેલીને આપણે બહાર કાઢી દઈશું. અને જે ગ્લાસ છે તેને પણ આવી રીતે કાઢી દઈશું. એટલે જે આપણે ગ્લાસ મૂકેલો છે તેની જગ્યાએ ખાડો પડી જશે. અને ઇઝીલી મલાઈ બધી જે માખણનો ભાગ છે તે ઉપર આવતો રહેશે અને જે દૂધ છે તે નીચે આવતો રહેશે. તો એ દૂધ છે તે આપણે અલગથી એક બીજી કઢાઈમાં કાઢી લઈશું. આ પ્રોસેસ કરવાથી ખૂબ જ ફટાફટ બની જશે. આપણું ઘી છે તે બનતા વાર નહીં લાગે. હવે આ તપેલીને આપણે ડાયરેક્ટ જ એક મલાઈને ડાયરેક્ટ આપણે આ જે માખણ બનેલું છે તેને આપણે ગરમ કરી દઈશું. એક જાડા તળિયાવાળી કઢાઈ કે કોઈ પણ જાડા તળિયાવાળું વાસણ લઈને તેને આપણે ઉપયોગમાં લઈશું. જો સ્ટીલનું કોઈ પણ પાતળું તળિયું હશે તો ઘી દાજી જશે. અને આ જે દૂધ છે તેનો આપણે પનીર બનાવવામાં ઉપયોગ કરીશું. હવે આપણે જે માખણ નીકળેલું છે, મલાઈનું જે હતું, તેને આપણે ડાયરેક્ટ આવી રીતે ગેસ પર ગરમ કરવા મૂકીશું અને ફટાફટ જ ઘી બની જશે. તો જ્યાં સુધી ઘી છૂટું ન પડે ત્યાં સુધી આપણે એને થોડી વાર મિક્સ કરતા રહીશું, આવી રીતે હલાવતા રહીશું. ગેસની ફ્લેમ અહીંયા સ્લો રાખવાની. તો તૈયાર, સરસ મજાનું આપણું ચોખ્ખું ઘી બનીને તૈયાર છે. ગેસની ફ્લેમ આપણે ઓફ કરી દઈશું. 5 મિનિટ જેટલું એને ઠંડુ પડવા દઈ અને પછી આપણે ગળણીની મદદથી એને ગળી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ સુગંધ પણ એકદમ સરસ આવશે. તો આપણે ગળણીની મદદથી એને ગળી લઈશું. તો તમે જોઈ શકો છો. અને ઉપરનું જે કીટું નીકળેલું છે તો તેની અંદર બી તમે 1 ચમચી ખાંડ અને 1 વાટકી દૂધનો ઉપયોગ કરી અને એને ગેસ પર ગરમ મૂકીને સરસ રબડી જેવો ટેસ્ટ આવે છે. તમે એકવાર ટ્રાય કરી જોજો, બહુ જ સરસ લાગે છે. તો આપણું ઘી તૈયાર છે. હવે જે બાકી બચેલું જે દૂધ છે તેની અંદર આપણે અડધા લીંબુનો રસ અને એની અંદર આપણે થોડું એવું પાણી નાખી અને ગરમ કરવા મૂકીશું. અને આપણે એને આ જે લીંબુનો રસ છે, પાણી મિક્સ કરેલો, તેને આપણે અંદર ઉમેરીશું. તો લગભગ 8 થી 10 મિનિટ એને મીડિયમ ફ્લેમ પર આપણે ગરમ કરીશું. તો તરત જ પાણી અને પનીર બંનેનો ભાગ છૂટો થઈ જશે. તમે જોઈ શકો છો પનીર પાણી બંને આપણને અલગ જ દેખાય છે. વળી પાછું 2-3 મિનિટ આપણે ગરમ કરી લઈશું. ટોટલ 8 થી 10 મિનિટની અંદર આ પનીર આપણું બનીને તૈયાર થઈ જશે. ગેસની ફ્લેમ આપણે અહીંયા ઓફ કરી અને એક જે જ્યુસ ગળવાનો ગળણો આવે છે તે લઈશું અને પાતળું એક કપડું લઈ લઈશું. તેની અંદર આપણે આવી રીતે ગળી લઈશું. તો આપણને આ ઉપર છે તે આપણને પનીર મળેલું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ફ્રેશ પનીર. આપણે અંદર લીંબુ નાખેલું છે એટલે લીંબુની ખાટી જરાક સુગંધ ના આવે તેના માટે 1 ગ્લાસ પાણીથી આપણે એને પહેલાં હાથની મદદથી થોડું ધોઈ લઈશું. આવી રીતે હાથ અંદર આવી રીતે ઉપયોગ કરી અને મસળીને ધોઈ લઈશું. એટલે સહેજ ખટાશ જેવો ટેસ્ટ ના આવે અને સુગંધ પણ એવી ન આવે ખાટી. હવે આવી રીતે પોટલી વાળી અને વધારાનું આપણે જે પાણી હોય તેને નિતારી દઈશું. તમે એની ઉપર કોઈ વજનવાળું એવી વસ્તુ મૂકી અને રાખી શકો છો. અને આવી રીતે દબાવીને આવી રીતે કાઢી દઈશું.
તમે જોઈ શકો છો અડધી વાટકી ઉપર આપણું પનીર બનેલું છે. તો તમે એકવાર આ રીત ઘરે જરૂરથી ટ્રાય કરશો. તમને જો આ રીત ગમી હોય તો મારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.